ખાડી દેશોની જે રીતે યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ છે, ખાસ કરીને ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ જે રીતે ચાલે છે ને તેની અસર સીધી ગુજરાતના માર્કેટ ઉપર થઈ રહી છે. ખાસ કરીને ઊંઝા એપીએમસીમાં તેની અસર જોવા મળી રહી છે. હું ઊંઝા એપીએમસીમાં ઉભેલો છું ને ત્યાં હાલ જીરાની હરાજી થઈ રહી છે. જીરાની આજની કુલ 32,000 બોરી જીરાની આવક છે. સામે જે એક્સપોર્ટ ખરીદી હતી તે બિલકુલ ઠપ થઈ ગઈ છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક ભાવ પણ નીચે જઈ રહ્યા છે. સાથે જે કન્ટેનરના ભાડા છે તેમાં ધડખમ વધારો થયો છે અને વીમાની રકમ પણ વધી છે. મારી સાથે સીતારામભાઈ છે, તેમનાથી વાત કરીશું. સીતારામભાઈ, ખાસ કરીને યુદ્ધના કારણે શું પરિસ્થિતિ ઊભી થઈ છે? યુદ્ધના કારણે પરિસ્થિતિ જે ગલ્ફ કન્ટ્રીમાં અમારું જે એક્સપોર્ટનું કાઉન્ટ ડાઉન હતું, લગભગ પાકના 25 થી 30% ગલ્ફ કન્ટ્રીમાં માલ જતો હોય છે. એ માલના કન્ટેનર હાલ બધા જ